હેલો મિત્રો, હું રાઠોડા ફરી એક નવા વિડીયોની સાથે આવી ગઈ છું. તો ચાલો આગળ જાય કાળુદાદાની વાડીએ. કાળુદાદાની વાડીમાં ઘણા બધા જ આંબા છે, પણ તેમાં કેરીનો કાંઈ તપતો નથી. તમે જોઈ શકો છો શું આજુબાજુ તો આમ આ કલમો છે, એમાંથી અડધી સુકાઈ પણ ગઈ છે. તમે જોઈ શકો છો સુકાઈ ગયેલી કલમ. તો અહીંયા પાછો ગાયનો માટેનો ચારો આવી ગયો છે. આ બધા જ ગાયની માટેનો ચારો છે. આની અંદર સાપ કે બીજું કાંઈ જનાવર પણ હોઈ શકે છે, આનો અંદાજ નથી લગાડી શકતા. એટલામાં ચારો કાપી અને માલઢોરને નાખી દીધો છે. અહીંયા નારિયેળી પણ છે, તમે જોઈ શકો છો. આ બધી જ નારિયેળી છે. જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો અહીંયા કાપી ગલી પણ નારિયેળી છે. જેને પણ પપૈયું ભાવતું હોય તે સબસ્ક્રાઈબર કરી જ દેજો જલ્દી. ચાલો આગળ. અને હા, ખાસ મારો વિડીયો આખો જોજો, તમને પણ ઘણી મજા આવશે. પાછો ગાયનો માટેનો ચારો આવી ગયો છે. આની અંદર દીપડો પણ રહી શકે છે, એટલે આપણે કાંઈ ખબર ના હોય અને આની અંદર રહી શકે છે. અને ડાયરેક્ટ આપણે હુમલો કરે, પણ ક્યાં હુમલો કરે હું તમને જણાવું. હુમલો કરે એટલે આપણી ડાયરેક્ટ પાછળની સાઈડની ગરદન હોય છે, ના જ હુમલો કરે છે. હવે તમારા ગરદનને બચાવી ગરદને ડાયરેક્ટ પકડશે કે નાથી આપણી નસ હોય ને તે તૂટી જાય છે ને આપણે અહીંયા મૃત્યુ પામીએ છીએ. તો અહીંયા કપાસ પણ છે, એક જ છે છોડો. આ રૂ, જેના ઘરે પણ રૂ હોય તે લાઈક કરો, શેર કરો. ચાલો તો આગળ. ચીકુડી પણ છે. આપણે કોઈની વાડીમાં જાય એટલે આપણે ગમે એ પૂછા ન લેવું જોઈએ. આના જે નાના ચીકુ છે. અહીંયા પણ પહેલાં નારિયેળી હતી, તેમાં હજી પણ મૂળી અને એવું બધું રહી ગયું છે. તો અહીંયા ફરીવાર કલમો આવી ગઈ છે. અને અહીંયા ચાલો આગળ. અહીં કલમો લાડ બધી છે અને એટલામાં તલ પણ વાવી ગયેલા છે. લીમડાથી આપણે નાહવું જોઈએ, જે પણ ન નાતા હોય જરૂરથી નાહી. લીમડા આપણે શરીર માટે ઘણું કામ કરે છે અને લીમડાની દવા પણ બને છે. આવી ગયા છે નારિયેળી અને કેરીના ઝાડ પાસે. નારિયેળી થોડી મોટી છે, ઉપરથી એમ જોઈએ ને તો પડી જ જવાની છે આપણીમાંથી, એવું જ લાગે છે. લોકો કેવી રીતે આની માંથી ચડતા હોય, આપણી જીંદગી ચડાય જ નહીં. વાહ વાહ વાહ, કેવી સુંદર મજાની કેરીઓ લટકે છે ભાઈ. સુગંધ એવી મસ્ત આવે છે કે તોડીને ખાઈ લઈએ, પણ આપણે ગમે એની વાડીમાં જાય એટલે પૂછા વિના કાંઈ વસ્તુ ન લેવી જોઈએ.
જોઈ શકો છો કેટલી બધી કેરીઓ છે. આમ જોઈને મને કાંક ખાવા જ મળ્યું છે. નાની મોટી ઘણી બધી કેરીઓ છે. ચાલો તો આવી ગયા છે દાડમડી પસકી. જોઈ શકો છો દાડમડીના ફૂલ છે. ઓ માય ગોડ, તૂટી ગયું છે એક દાડમ છે. આ છે અમારી બેન ખુશી, તે પણ મારા વિડીયોમાં સામેલ થઈ ગઈ છે. તો ચાલો આગળ 5 મિનિટ છે. ફનસની ઝાડ પણ છે પણ આમાં હજી ફનસ નથી આવ્યું. તો ચાલો આગળ. તો અહીંયા મીઠા લીમડો છે. તમે જોઈ શકો છો કેટલો બધો મીઠો લીમડો છે. અહીંયા પપૈયો પણ છે. 3 થી 4 છે. અહીં ફનસ છે. ચાલો ફનસ ગોતીએ. ઓ અહીંયા જ છે, આવી જાઓ. વાહ વાહ વાહ, ફનસ છે. સામેની બાજુ મોટું છે, એનથી મોટું, અહીંયા એનથી મોટું, એની નીચે એનથી મોટું છે. અહીંયા ફનસનું શાક ખાધું હોય તો લાઈક કરજો. મેં તો ખાધું છે પણ મને ન ભાવ્યું. જમરૂખડી પણ છે. અહીં જમરૂખડી પણ છે, તેમાં જમરૂખ જ નથી. શું ફાયદો? સનેડો ચાવી જ નથી, પણ હું કરું, મારું મગજ જ કામ નથી કરતું. ચાલો તો આ સનેડો છે. ચાલો તને હલાવવાની ખાલી કોશિશ કરીએ. હલી ગયો છે. તમે હલાવી શકતા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવ્યો. અહીંયા કલમ છે. વાહ વાહ વાહ, બેનથી સાઈડમાં રહેતું. અહીંયા કેળાની આખી લૂમ છે. અહીં કેળાની પણ લૂમ છે પણ ત્યાં નીચે પડી ગઈ છે. પાકી ગયેલા કેળા ગોતીએ છે એવું લાગતું તો નથી, તો પણ ગોતીએ છીએ. અને ફાટી ગયેલા પણ કેળા છે. તમે જોશો ફાટી ગયેલા કેળા. અહીંયા પણ છે લૂમ. ચાલો તો કાચી પણ દેખાડવા મને આનંદ થાય છે એટલે તમને દેખાડીશ. વાહ વાહ વાહ, કેટલી કેળા છે આમાં. આખી લૂમ, એટલે લૂમમાં જો અમે કાંઈ ઘટ્યા નહીં. આ છે કેળના પાંદડા. કેળના પાંદડા જ્યારે આપણે કથા કે બીજી કાંઈ વસ્તુ ઘરે કે અથવા મંદિરે રાખીએ છીએ ત્યારે કેળાના પાંદડા કામ લાગે છે. ચાલો અહીં પણ છે. અહીંયા પણ ઘણા બધા કેળા છે. ચાલો તો આ આળુના પાંદડા છે. તમે જોઈ શકો છો આળુના. આ છે આળુના પાંદડા, તેને અમે કહે છે પતર વેલિયા. તો અહીં ઘણી બધી કેળા છે. અહીં જો તમે જોઈ શકો છો લૂમે લૂમ ભરી હો, બાકી કઈ ઘટે નહીં. અંદર નથી જવું કઈ, કારણ કે અમને બીક લાગે. બીક જેવું અઘોસર જેવું છે એટલે નથી જવું. બીક તો લાગે. આવી ગયા છે આંબાની પણ છે. તેમાં હજી પણ નાની નાની કેળીઓ છે. ના અહીંયા એક છે મોટી. તો જો એક નથી, ઘણી બધી છે મોટી. સુગંધ બહુ મસ્ત આવે છે. જોઈ શકો ઘણી મોટી મોટી કેરીઓ પણ છે. ચાલો આગળ. તો આવી ગયા છે ફરી એક કલમની પાછી. તેમાં મોર પણ નથી દેખાયો. તો અહીંયા છે બાજરાના છોડો. અહીંયા છે એક રીંગણું કે પીળું થઈ ગયું છે. પીળું થઈ ગયા પછી તેને કાંટા વાળો છે. કાંટો લાગ્યો મને. અહીં તુલસીમાં પણ છે.
આ ચોળીના વેલો પણ છે, તેમાં ચોળી પણ આવી ગઈ છે. ચાલો તો આગળ. હવે તમે જોઈ શકો છો દેશી આંબો છે, તેમાં ઘણી કેરીઓ આવી ગઈ છે. આ પ્રકારના દેશી આંબાની કેરીઓ છે. આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો અને તે જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો. હર હર મહાદેવ.